નમસ્તે દર્શક મિત્રો, મારું ભાવેણા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજરોજ ભાવનગર શહેરના ટોપ 3 સર્કલ પાસે કૈલાસ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઉનાળાની કાળઝાળ ગરમીના ઠંડી છાશનું સેવા સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું હતું। અહેવાલ હર્ષભાઈ રાવલ, ભાવનગર। આજના દિવસની અંદર અમે લગભગ 500 લીટરથી વધુ છાશનું વિતરણ કર્યું છે। લગભગ કેરબાઓ લગભગ 25-30 કેરબાઓ આવ્યા છે અને હજુ પણ ઘટશે તો પણ લઈ આવશું। સાંજના 5 વાગ્યા સુધી અહીં ટોપ 3 સર્કલ 12 વાગ્યાથી માંડી અને 5 વાગ્યા સુધી સેવા કરવાના છે। માત્ર ટોપ 3 સર્કલ જ તે ટોપ 3 સર્કલ જ તે કુંભારવાડાની જે બધો એરિયા છે। આજના દિવસે અમે ટોપ 3 સર્કલ છે, અમારી એક સહયોગી ટીમ છે તે દુખીશ્યામ સર્કલ એમનું શરૂ છે। હાલમાં અમે 2 સર્કલમાં ધીરે ધીરે કામ શરૂ કર્યું છે। સેવા માટે પ્રયત્ન કરીએ છીએ, નાનકડો પ્રયત્ન સરકારથી। પ્રવેશ દ્વાર સમા ટોપ 3 સર્કલ પાસે છીએ અને આજે 31મી મે 2026નો દિવસ પૂનમનો દિવસ, એટલે ખાસ કરીને આપ જુઓ છો કે ભજનદાસ બાપા અને અન્ય ગુરુદેવોના દર્શન માટે લોકો જતા આવતા હોય છે। ત્યારે અમારું આ કૈલાસ ચેરિટેબલ ટ્રસ્ટ છે છેલ્લા 6 વર્ષથી ગૌ સેવા, માનવ સેવા અને જીવદયાનું અવિરત કામ કરીએ છીએ। લગભગ 238થી પણ વધુ આ સભ્યો આમાં જોડાયેલા છે। મારી સાથે છે વિક્રમસિંહ ગોહિલ, ભાઈ શ્રી ટી ગોહિલ સાહેબ, શ્રી મનોજભાઈ વાજા અને અન્ય આ બાજુ કૃપાલસિંહ છે, ભાવેશભાઈ છે, દ્વારકેશભાઈ, સુનિલભાઈ શ્રીવાસ્તવ, ઘણા બધા મિત્રો અહીં હાજર છે। ત્યારે આજે બપોરના 12 વાગ્યાથી માંડી અને સતત આજના કાળઝાળ ગરમીની અંદર લોકોને, રાહદારીઓને ઠંડી છાશ આપવામાં આવે છે જેથી કરીને પોતાના દિલને ઠંડક પડે। આપ જોવો છો એકદમ મસ્ત મજાની ચિલ્ડ ઠંડી છાશ છે અને લોકો પીવે છે અને અમને એનો આનંદ થાય છે। આ ટ્રસ્ટના એટલા બધા સેવાભાવી સભ્યો દૂર દૂરથી પોતાનું યોગદાન કૈલાસ ચેરિટેબલ ટ્રસ્ટમાં આપે છે, ત્યારે આ સેવાથી અમે આ સરસ મજાનું કાર્ય કરી રહ્યા છીએ। ભાવનગરની અંદર અલગ અલગ ગૌશાળાની અંદર પણ કામ કરીએ છીએ, માનવ સેવાનું કામ કરીએ છીએ, ભૂખ્યા તરસ્યાઓને ભોજન આપવાનું કામ કરીએ છીએ, પક્ષીઓને ચણ આપવાનું કામ કરીએ।